હે એસ્પિરન્ટ, કેમ છો? તો આજે જ હું સીસીનો ફરી એક પીવાયક્યુનું સોલ્યુશન લઈને આવી છું, જે 2024માં પૂછાયેલો પીવાયક્યુ છે. ક્વેશ્ચન છે રિઝનિંગનો. તો કંઈક ક્વેશ્ચન આ રીતે છે કે 5 છોકરાઓની ક્યુ, આર, એસ, ટી અને યુની ઉંમરની સરખામણી કરવામાં આવી છે. કોઈ 2 છોકરાઓની ઉંમર સરખી નથી. એસ તેમનામાં ત્રીજા નંબરે સૌથી નાનો છે, ક્યુ એ આર કરતાં મોટો છે અને ટી અને યુ એ એસ કરતાં નાના છે. બીજો સૌથી મોટો કોણ છે? ક્વેશ્ચન આપણે પૂછ્યો છે કે જે બીજા નંબરનો જે છે એ સૌથી મોટો કોણ છે, એટલે કે મોટો તો ગોતવાનો છે આપણે, પણ બીજા ક્રમાંકના નંબરે જે આવતો હોય ને એ. કેમ? ક્વેશ્ચન સાંભળીને બહુ એવું લાગે ને કે શું કોણ કોનાથી નાનું છે, કોણ કોનાથી મોટું છે, કંઈ જ સમજવા નથી આવતો. તો ચાલો આજે આપણે એકદમ ઇઝી ટ્રીકથી આ ક્વેશ્ચનનું સોલ્યુશન કરીએ. સૌથી પહેલાં તો 5 છોકરાઓ આપેલા છે, ક્યુ, આર, એસ ને ટી. તો આપણે એને લાઈનમાં લખી દઈશું. આ આપણે એટલા માટે કરી છીએ કે આપણે જેથી કોઈ સોલ્યુશન કરતી વખતે ભૂલ ન પડે. જો તમને પ્રેક્ટિસ હોય વારંવાર ક્વેશ્ચન સોલ્વ કરવાની, તો તમે આ વાળું સ્ટેપ સ્કીપ કરી શકો છો. ક્યુ, આર, એસ, ટી, યુ થઈ ગયા 5. હવે શું કહે છે? કોઈ 2 છોકરાઓની ઉંમર સરખી નથી. 2 છોકરાઓની કોઈની ઉંમર સરખી નથી, એટલે કે ઇક્વલ ટુ ની આ બાજુ ને આ બાજુ આ રીતે નહીં આવે, કેમ કે સરખામણીની ના પાડી છે, સરખી નથી. હવે શું કહે છે? એસ તેમના ક્રમાંકે ત્રીજો સૌથી નાનો છે, એટલે કે એસનો ક્રમાંક ત્રીજો છે, તો મતલબ 1, 2 ને ત્રીજો છે એસ, તો એના મતલબ કે ઉપર 2 કોક આવશે, કે પણ એસ છે એ ત્રીજા નંબરનો છે એ આપણે કહી દીધું છે કે ત્રીજા નંબરમાં ભાઈ આપણે એસને જ મૂકવાનો છે. પછી શું કહે છે કે ક્યુ એ આર કરતાં મોટો છે. તો અહીંયા આ સ્ટેપમાં ઘણા લોકોને કન્ફ્યુઝન થતું હોય છે કે ક્યુ એ આર કરતાં મોટો છે, કોણ કોના કરતાં મોટો છે, કેવી રીતે કરવું. તો આ મુજબ આપણે ક્વેશ્ચન પૂછવાનો, આર કરતાં મોટું કોણ છે. આવો જ્યારે ક્વેશ્ચન આવે અને આવું જ્યારે સેન્ટેન્સ આપવામાં આવે છે ત્યારે આપણે આમ કન્ફ્યુઝન થતું હોય છે, ક્યાં કઈ રીતે મૂકવું. તો જલ્દીથી ક્યાં ક્વેશ્ચન પૂછશો ને એટલે તમને જલ્દી આન્સર મળશે. આર કરતાં મોટો કોણ છે? તો કે ક્યુ. તો ક્યુને આપણે મોટું છે એને ઉપર મૂકીશું, નાનું છે એને નીચે મૂકીશું. તો બીજા સ્ટેપમાં આર કરતાં મોટો કોણ? તો કે ક્યુ. તો કે ક્યુને ઉપર મૂકીશું, આરને નીચે મૂકીશું. આ પહેલું સ્ટેપ. આ બીજું સ્ટેપ. અને થર્ડ સ્ટેપમાં શું કહે છે? ટી અને યુ એ એસ કરતાં નાના છે, એટલે કે એસ છે એના કરતાં કોણ નાનું છે? તો કે ટી અને યુ. તો પહેલું કોણ આપેલું છે? ટી અને યુ. કેના કરતાં નાના છે? એસ કરતાં. તો અહીંયા એસ આવી જશે. એસ કરતાં નાનું ને આપણે નીચે મૂકીશું, એટલે કે ટી ને યુ નાના છે. કોણ નાનું છે? તો કે ટી ને યુ. તેને આપણે નીચે મૂકી દઈશું. બસ આ જ રીતે આપણે આ સેન્ટેન્સને આખું ગોઠવી દઈશું. એસ છે તો એસની નીચે કોણ છે? તો કે અહીંયા આવશે ટી અને અહીંયા આવશે યુ. એસની ઉપર કોણ આવશે? તો કે ક્યુ અને આર. હવે તમે ફરીથી ક્રોસ વેરીફાઈ કરી શકો છો આ ક્વેશ્ચનને કે બધું બરોબર છે, મારો આન્સર સાચો છે. તો તમે જોઈ શકો છો કે એસ છે એ ત્રીજા ક્રમે કીધું છે, તો 1, 2, 3 આવ્યું ત્રીજા ક્રમે. ટી અને યુ એ એસ કરતાં નાના છે, તો કે નાનું હોય એ આપણે નીચે મૂકી છીએ, તો કે ટી અને યુ એ એસ કરતાં નાના છે. તો સિરીઝ આવી ને, ક્યુ, આર, એસ, ટી, યુ. હવે આ જ પ્રમાણે સૌથી શું કીધું છે? બીજા સૌથી મોટું કોણ? બીજા નંબરનું સૌથી મોટું કોણ? તો આપણો જવાબ આવશે આર, કેમ કે એ બીજો છે અને આ એસ, ટી અને યુથી પણ મોટો છે. આપણા ક્વેશ્ચનમાં જવાબ આવશે સી, એટલે કે આર. આવા જ પીવાયક્યુ સોલ્યુશનમાં તમારે જો હજી કોઈ પીવાયક્યુનું સોલ્યુશન જોતું હોય જે તમને નથી આવડતું, તો પ્લીઝ મને કોમેન્ટ કરો. અને તમને જરાક પણ હેલ્પફુલ લાગ્યો હોય આ વિડીયો, તો પ્લીઝ લાઈક, કોમેન્ટ એન્ડ શેર કરો.